મહુવા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજડા ખાતે રામેશ્વર હોટલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવેલ હતા, જેનો જથ્થો કુલ 2800 લીટર મળી આવેલ અને જેની કિંમત 2,55,000નો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે. સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. ના, અમારા લેવલથી કોઈ કરેલું નથી આ બાબતે.